ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 2000 કરતાં વધુ ઉદ્યોગો કાર્યરત છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સ્થાનિક વિસ્તારના ઉદ્યોગોનું નેતૃત્વ કરતી સંસ્થા છે. હોટલ લેન્ડમાર્ક ખાતે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જિગ્નેશભાઈ બારીના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના નાણાકીય વ્યવહારોની જાણકારી તેમજ પ્રમોશન કામગીરી, ડમ્પિંગ સાઇટ અને પાર્કિંગ પ્લોટ જેવી સુવિધાઓ બાબતે સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીનું સંસ્થાના સેક્રેટરી દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકારોને જાણકારી પૂરી પાડવામાં આવી હતી. હોસ્પિટલ પ્રોજેક્ટના ઇન્ચાર્જ દીપક ગુપ્તા દ્વારા મંચ ઉપરથી માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે આગામી 4 નવેમ્બરના રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસો થકી હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે, જેની જાહેરાત થતાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ તાળીઓથી વધાવી લીધા હતા અને ઉમરગામમાં લાંબા સમયથી હોસ્પિટલ સુવિધા માટે થઈ રહેલ માંગ ટૂંક જ સમયમાં સંતોષવા જઈ રહી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી સૌ ભેગા મળી આ ખૂબ જ અગત્યની સુવિધા જીઆઈડીસી વિસ્તારમાં ઉપલબ્ધ થઈ શકે તે માટે પ્રયાસો કરવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉપસ્થિત ઉદ્યોગકારોએ કટિબદ્ધતા દાખવી હતી. પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બરવાડે જણાવ્યું હતું કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સંસ્થા જે ઉદ્યોગકારોના હિતમાં કામ કરે છે તેના હોદ્દેદારો દ્વારા સ્ટેટના હિતમાં કામગીરી થતી હોય છે અને કાર્ય પૂર્ણ થાય તે દિશામાં પૂરતા પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે. તેઓએ એ સ્ટેટના હિતમાં થઈ રહેલ કામગીરીમાં હકારાત્મક અભિગમ રાખી સૌ સાથે મળીને કામ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. યુઆઈએ પ્રમુખ જિગ્નેશભાઈ બારીએ સંસ્થા દ્વારા તેઓના કાર્યકાળમાં થયેલા કામો બાબતે સ્થાનિક ઉદ્યોગકારોનો સહકાર અને વિભાગીય અધિકારીઓને સહકાર મળ્યો અને તેથી ચોમાસા દરમિયાન પાણીના ભરાવા જેવી સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળતા મળી હોવાનું જણાવીને આભાર વ્યક્ત કર્યો હતો. અશોકભાઈ ગુપ્તાએ થર્ડ ફેઝ અને 52 હેક્ટર વિસ્તારને નોટિફાઈડમાં સમાવેશ કરવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે અંગે સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે સેક્રેટરી નીરજભાઈ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. મુખ્યત્વે હોસ્પિટલ પ્રોજેક્ટ અંગે જાહેરાત થતાં ઉદ્યોગકારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વાર્ષિક સાધારણ સભામાં અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, અજયભાઈ શાહ, બજરંગભાઈ ભરવાડ, ભગવાનભાઈ મહેતા, દિલીપભાઈ સોહની, સચિન કોન્ટ્રાક્ટર સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. बोलना इतना था कि पहले अपने पास नोटिफाइड एरिया में फर्स्ट और सेकंड फेज दो ही था, तो कोई भी काम करने के लिए कोई भी प्रेसिडेंट सक्षम नहीं थे, क्योंकि गवर्नमेंट की जो भी स्कीम आती है उसमें 20% और 80% आता है, 30% और 70% आता है. उसके लिए थर्ड फेज और 52 हेक्टर हम लोग ने नोटिफाइड में डाल के प्रोसेस करके उसका फाइल जब गांधीनगर चला गया है, तो अब जो प्रेसिडेंट आएगा वो ज्यादा से ज्यादा काम करेगा, क्योंकि सारा टैक्स हमारा नोटिफाइड में आएगा और हमारे पास हर टाइम नहीं तो हमारे पास 20% उसका पार्ट देने के लिए भी पैसा नहीं है. तो इसके लिए अब जो भी काम करना है सबको अच्छे से काम होगा. सबको बहुत बहुत धन्यवाद. वो टेम्पररी सॉल्यूशन था, इसके लिए किया था, क्योंकि वहाँ पे रोड नहीं हो रहा था, काम नहीं हो रहा था, तो सभी मेंबर्स ने वो एक्सेप्ट किया कि कम से कम वो करेंगे तो हमारे यहाँ काम होगा. तो इसका मतलब वो चीज़ को हम साइड में क्यों हटा दें? नोटिफाइड तो होना ही चाहिए. नोटिफाइड उसके लिए क्यों स्ट्रगल नहीं करते हैं? कोई उसको साइड में क्यों रख दिया? इसके लिए आप लोग क्या एफर्ट कर रहे हैं कि उनके ऊपर क्या प्रेशराइज कर रहे हैं कि भी हमको ये नोटिफाई होना चाहिए. आज इंडस्ट्रियल स्टेट हुआ तब से वो सेपरेटली है. अब टैक्स जो लेना चालू हुआ तो अभी रिसेंटली चालू हुआ, ठीक है. तो ये तो टेम्पररी सोल्यूशन, तो हम लोग यही चाहते हैं कि वो नोटिफाइड में क्यों नहीं कर रहे हैं, और इसके लिए वो लोग उनको भी मालूम है कि ये लोग ने एजीएम में पास कर दिया, तो वो लोग बोले जाने दो. ये क्या कर रहे हैं वो बताइए. जितना भी जीआईडीसी का मीटिंग हमारा होता है, डेफिनेटली ये क्वेश्चन को ये इशू को हम लोग रेजिंग कर रहे हैं, और अपना जो फाइल है वो अपनी वाशू में वहाँ पे है, वहाँ पे
पेंडिंग है वहाँ पे। और हम लोग कुछ समय में ही वहाँ पे जाने वाले हैं, गांधीनगर में जाना रहता है, तो तभी जाके हम लोग बात करके आएंगे। मेरी बात सुनो, इन लोग को कहना वो है कि नोटिफाइड हो गया, आप लोग ने अभी एक स्टेट में 3 GIDC है, बॉन्ड एक्टर अलग है, फंड बेस अलग है और नोटिफाइड एरिया अलग है। वो प्रोसीजर जो था वो इनको पता तो बात खत्म हो गई ना। इतनी तकलीफ होती है ना, उसका पूछो मत, वो आप लोग उसका सोल्यूशन निकालना। अभी एक हफ्ते पहले ही सब कमेटी में हम लोग को अपॉइंट किया जबकि प्रमोद कल्पेश, थैंक यू फॉर दैट। अब बड़ा इशू ये है, जैसे इंडस्ट्री का लाइट का इशू है, अंडरग्राउंड केबलिंग हो रहा है, तो हम लोग ये चाहेंगे कि रेसिडेंस एरिया को भी अंडरग्राउंड केबलिंग में ऐड कर दें। दूसरा इशू है रेसिडेंस एरिया में और इंडस्ट्रीज में पीक बहुत बढ़ रहा है, उसके लिए हम सबको मिलकर पीक को हटाना है, कैसे हटाना है उसका काम करना है। उसके लिए जीआईडीसी ऑफिसर कुछ कर नहीं पा रहे या उनके पीछे पड़ के करवाना है। और उसके बाद दूसरा इशू है सीसीटीवी कैमरा रेसिडेंस और इंडस्ट्री, उसके लिए आपने शायद कुछ उसके ऊपर वर्कआउट कर रहेगा, तो उसके लिए जानकारी सबको मिल जाए तो भी एक प्रॉब्लम सॉल्व हो जाए। थैंक यू भाई તમે આપ્યા વેપારી તમારી ઉપર આપ્યા ના અને હવે ખાલી દિલીપભાઈ એટલું છે દિલીપભાઈ અમારો પ્રશ્ન એટલો જ છે કે જે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે ઇન્ડસ્ટ્રીઝનો માલિક હશે એ કોર્ટ કરી શકે તો એક છે એ નથી થયું ને આ કેવું ને તમે કહી દો કે હા એક થશે અરે ભાઈ એક થશે પાયલોટમાં લાગો એના બાદ એમાં થશે નહીં તો સમજદાર પાયલોટ છે ઓલરેડી એ વસ્તુ એક સામનો બે ચાર કેસ એવા હતા હું તમને કહું કે જે પ્લોટ વેચાઈ ગયેલો હતો જેના નામે નહીં અત્યારે તે તમે કહો છો કે જૂના માણસે જમવાને કોશિશ કરવા જતા પણ આજે રોકી દીધો એટલે જવા નહીં મળ્યું અને એના માટે આપણે હવે એના માટે અમે આજે એમાં એવું છે આપણી એસોસિએશન પાસે જીઆઈડીસી અત્યાર સુધી કોઈ પણ જગ્યાએથી રિટર્ન આપતા જ નહીં હતા કે ટ્રાન્સફર થઈ ગયા. હવે અત્યારે રજૂઆત આરોપે કરી દીધી છે કે ટ્રાન્સફર થાય તો એક યુઆઈડીટી લેટર મોકલાવવાનો જેથી કરીને ખબર પડે. અત્યાર સુધી કેવું થતું હતું ત્યારે ટ્રાન્સફર કરી દીધો પણ તો આ લોકો એસોસિએશનનો ખબર જ નહીં હોય, જૂનો મેમ્બર ચાલતો હોય. એ થઈને તકલીફ આપણે એ વસ્તુનો પ્રોબ્લેમ થવાથી હવે આ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ આ જીઆઈડીસી કે પાયલોટમાં રજૂઆત કરો પાયલોટ બને છે ને પાયલોટ લઈ કાઢે આ કામ પાયલોટ તો જીઆઈડીસી ની સાંભળે ને ભાઈ એક મિનિટ સાંભળો માલિકે બધાય જો ઓપરેટર પર્સન કા ઓપરેટર પર્સન છે જે પાયલોટમાં ખબર પાયલોટ તમને ત્યારે તમારા ગાડીમાં ગોટે કે પૂજા કરે ડિરેક્ટર તમને ના નહીં દિલીપભાઈ તમને એક તરફી વાત નહીં કરો ખાલી પહેલા જ તમે બોલો છો ને એક તરફી જેમ નહીં એક ફોટો એટલો ઓથેન્ટિક મળે ને સોનીભાઈ ના એમાં કોઈ ઇશ્યુ નહીં મળે પણ ત્યાં માલિક જ બધાય કે એ વોટિંગ થઈ એનો પ્રશ્ન છે એ બાયલામાં તમે હા વાત આપણા બાયલામાં આ બધી પ્રોવિઝન છે કે જે કઈ અજયભાઈએ કીધું તે છે. હવે તમે જે બે ચાર ઇન્સ્ટન્સ કહો છો એવા 7 ઇન્સ્ટન્સ અમારા ધ્યાનમાં આવેલા છેલ્લા 2-3 દિવસમાં તેને અમે બાજુમાં કાઢી નાખ્યા. આજે કહ્યું કે આ લોકો જો આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે તો એમને વોટ કરવા નહીં દેવાનું નક્કી કરેલું હતું. સેક્રેટરી બધી કમિટી તમે તો અમારા પાસે નહીં બોલો એની કે અમારા આગળ નથી પણ আমরা આજે અમારા ટીમ તરફથી એમને અભિનંદન ખાલી એક પ્રશ્ન હતો કે વોટિંગના ટાઈમ પર બહુ ગડબડી થઈ કે ઓનરશિપ જીએડીસીમાં અલગ છે ને વીએમ અલગ છે. એ ખાલી જીએડીસીમાં જેને ઓનરશિપ હોય એને જ અહીંયા રાઈટ મળે એવો એક ઠરાવ કરે એ અમારી ઈચ્છા છે કે ઇન્ડસ્ટ્રીને બધાની જશે મારી ખાલી કોઈ ના હોય તો પૂછી લો શું કે પાછું પણ જે હવે જીએડીસીમાં ઓનરશિપ છે માલિક બીજા સમજો અજયભાઈ છે વોટિંગ કરવા સચિનભાઈ જાય છે આ ઘણુંભાઈ નહીં આમના એટલે એ જે ઓનરશિપ હોય જીએડીસીમાં એને રાઈટ વોટિંગનો એ પ્રશ્ન સોલ્વ माइक की बात करो बिना नोटिफाइड कंफर्म हुए बिगर हम पैसा कैसे भर रहे हैं? टैक्स कैसे मांगेंगे हम? थर्ड ની વાત કરે છે ભાઈ જે हाँ एक एग्रीमेंट हुआ है नहीं वो एग्रीमेंट जो हुआ है ना वो किसी को शेयर नहीं हुआ है. इंडस्ट्री वाले से आप पैसा मांगना चालू करोगे उसका कुछ क्लियरिफिकेशन किसी के पास है नहीं.
वो आप लोग के पास नहीं आता, वो भी सर्कुलेट होना चाहिए कि इस तरह का एग्रीमेंट हुआ है आपके सामने, और इंडस्ट्री वाले उसके अंदर एग्री होने चाहिए सबको, क्योंकि ये हमारे समय से भी बात चल रही थी। तो मुझे मालूम पड़ा कि इसलिए आपने अनाउंसमेंट किया कि थर्ड फेज नोटिफाइड एरिया हो चुका है, जो कि मुझे नहीं समझ आ रहा हो चुका है। आप कलेक्शन करोगे वो विदाउट नोटिफाइड एरिया कंफर्म हुए भी अगर आप टैक्स कलेक्शन करो, गलत है मेरे साथ। केयरफुली कीजिए, उसका आप केयरफुली कीजिए उसको। क्या बात है? लेकिन आप यदि पास हो गया, गलत चीज पास हो गई तो उसको आप उसको गलत चीज एग्री करोगे क्या? मैं बोल रहा हूँ कि नोटिफाइड एरिया फिगर आप लोग कर सकते हो क्या पास? कर सकते हैं ना, तब मेजोरिटी पास हो गया ना। देखो मैं मेजोरिटी तो होती है, इसका मतलब गलत तो गलत हो जाएगा। आप मेजोरिटी मैं खाली क्वेश्चन कर रहा हूँ, मैं सबको बताना चाहता हूँ कि थर्ड फेज जो है वो ऑफिशियली, और इन लोग एसोसिएशन उसको एग्री करा के पैसे भरवा रहे हैं, वो गलत चीज है मेरे पास। बाकी आप सबकी मर्जी है और कमेटी की मर्जी है। थैंक यू। 4 फेज वाकई में 4 फेज में यही चल रहा है, लेकिन वो बात अपनी भी बात हुई थी, अपने हिसाब से गलत हो। मैं बोल रहा हूँ कि जो हम बात कर रहे हैं, मैं अपनी बात कर रहा हूँ एज ए इन्वेस्टिगेशन, अपनी स्टेट की कोई पावर नहीं है। इतने साल से क्यों नहीं हो रहा है? हमने बहुत प्रयत्न किया, लेकिन इंडस्ट्री वाले का कोई सहयोग नहीं है, और अपन खाली पैसे। देखो क्या होता है कि नोटिफाइड एरिया में, मैंने पहले बार भी लोगों को बताया कि नोटिफाइड एरिया के जो टैक्स भर रहे हैं, किसी को उसके बारे में मालूम नहीं है वो क्या भर रहे हैं, किस लिए भर रहे हैं। नोटिफाइड एरिया जो टैक्स है वो कोई गवर्नमेंट का टैक्स नहीं है, वो हमारे इंडस्ट्रीज के पैसे लिए जाते हैं, हमसे एज ए सोसाइटी टैक्स है वो। हम जो पैसा भरते हैं उसी का वो खर्चा करते हैं। सब लोग नोटिफाइड एरिया टैक्स भर रहे हैं, रोड खराब हो रहे हैं, गटर नहीं है, कोई आके क्वेश्चन करता है कि नोटिफाइड एरिया में कि हम पैसे भर रहे हैं, हम हमारे बिल्डिंग सोसाइटी में टैक्स भरते हैं तो हम झगड़ा करते हैं, इधर कोई झगड़ा करने भी नहीं आता। तो यही थर्ड फेज में होने जा रहा है कि टैक्स भरना चालू हो जाएगा, पैसे किधर जाएंगे किसी को मालूम नहीं, पैसे का मिसयूज होगा। मेरा बोलना तो ये है। सर्विस चार्ज तो दे रहे हैं ना, फिर भी आज तक सर्विस चार्ज तो दे रहे सर्विस चार्ज हम काम करने के बाद में कराते हैं, इधर सर्विस चार्ज काम हो नहीं हो पैसे भरने पड़ेंगे। सर्विस चार्ज में अलग चीज है और नोटिफाइड एरिया टैक्स अलग। नोटिफाइड में पैसा नहीं आएगा तो काम बराबर है। मैं बोला नोटिफाइड एरिया करके करवाना, कौन मना कर रहा है? तो हो जाएगा ना, नोटिफाइड एरिया करके करवाना। वो लोग ने एग्री किया, गलत है, मेरे हिसाब से गलत है, मेरे हिसाब से दूसरे का गलत है, मेरे हिसाब से दूसरे का गलत है। बाकी सबसे मैं तो खाली लोगों को बता रहा हूँ, मैं तो खाली लोगों को बता रहा हूँ कि एक ऑफिसर एग्रीमेंट होता है वो मेरे वाला है, एक अनऑफिशियल होता है वो एग्रीमेंट वाला है। बंदी भाई આજની એજીમાં જે વિકાસના કાર્યક્રમો કરવાના હતા એની એક નામાવલી હતી, અને જે કામો થઈ ગયા એની એક નામાવલી હતી. કામો થઈ ગયા એવામાં જે હતું કે જે ઇન્ડસ્ટ્રીને વધારે તકલીફ પડતી હતી, પ્રી મોન્સૂનમાં પાણી ભરાઈ જવાનો જે મોટામાં મોટો પ્રશ્ન હતો એ આ વખત નહીવત જેવો જ છે. અને હવે જે નેક્સ્ટ આપણે પ્રોજેક્ટ કરવાના છે એમાં આપણે આવશે અંડરગ્રાઉન્ડ કેબલિંગ આવશે, હોસ્પિટલ પ્રોજેક્ટ આવશે, SWD પ્રોજેક્ટ આવશે, STP પ્રોજેક્ટ આવશે, બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ આવશે, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક્સ જે અમે 5 જગ્યા પર આપીએ છીએ એનો એક પ્રોજેક્ટ આવશે. અને એ ઘણા બધા એવા કામો અમારા છે જે અમે હાલ આ પછીની ટાઈમમાં અમે કરીશું. હમણાં તો ખાલી પ્રી મોન્સૂન જ થયું છે, હમણાં તો આ વૃક્ષારોપણ પ્રી મોન્સૂન. હાલ અમે જે કામ કરી રહ્યા છીએ એ ખાલી પ્રી મોન્સૂનમાં જે આપણે મોટો પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો છે, અને ઘણા બધા આયોજનો કર્યા છે, જે અવેરનેસ કરી છે, અવેરનેસ કેમ્પો કર્યા છે, અને વૃક્ષારોપણનું બી એક કાર્યક્રમ અમે કર્યું છે. જે પ્રોજેક્ટ છે એ અમે ઇનિશિયલ સ્ટેજ પર સ્ટાર્ટ કરશું પહેલે, અને એ જે છે અમે 4 તારીખે લાભ પાંચમના દિવસે અમે થોડું ખાતમુહૂર્ત કરી અને એનું બાઉન્ડ્રી વોલ અને સ્ટ્રક્ચરનું કામો સ્ટાર્ટ કરશું, ખાતમુહૂર્ત કરશું અમે.